વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? તો આજે આપણે નામાના મૂળ તત્વો પ્રથમ પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ. હવે આ પ્રકરણમાંથી 6 ગુણનું એક બહુવિકલ્પ, એક વાક્ય અને એક 3 ગુણનો દાખલો, મતલબ કે આ પ્રકરણમાંથી 5 ગુણનું પૂછાય છે. તમે ધોરણ 11માં નામાના મૂળ તત્વો ભણ્યા, જ્યાં કોઈ વ્યક્તિગત માલિકીનું એકમ, મતલબ કે તમે 11મા ધોરણમાં જે નામું ભણ્યા એ એકાંકી પેઢીના હિસાબો હતા. કઈ પેઢી? એકાંકી પેઢી. એકાંકી પેઢી એટલે કોઈ એક વ્યક્તિની માલિકીની જ પેઢી. હવે એમાં તો મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય, પણ વધુને વધુ મૂડીની જરૂરિયાત સંતોષાય, ધંધાનું વિસ્તરણ કરી શકાય, મોટા કદના એકમો સ્થાપી શકાય, એના માટે મૂડીની વધુ જરૂરિયાત રહે. મૂડી એટલે નાણું, ધંધામાં એને મૂડી કહેવાય. તો આ મોટા એકમો સ્થાપિત કરવા એક વ્યક્તિ જેટલી મૂડી રોકી શકે એના કરતાં આપણે સમજી શકીએ કે વધુ વ્યક્તિઓ સાથે મળી અને એકમ શરૂ કરે અને બધા મૂડી લાવે તો વધારે ને વધારે મૂડી રોકાણ થઈ શકે. આ મોટા કદના લાભો મેળવવા જુદી જુદી વ્યક્તિઓ સાથે મળી અને નાણાં લાવી ધંધો શરૂ કરે છે. સામાન્ય રીતે એને કહી શકાય ભાગીદારી પેઢી. જો હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું, સમજજો ખાસ. આ પ્રકરણ ઉપર અન્ય પ્રકરણો જે આગળ જતાં તમે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પ્રવેશ, નિવૃત્તિ, વિસર્જન, જે કાંઈ કંપનીના વાર્ષિક હિસાબ ભણશો એ આના ઉપર આધારિત છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એ, બી અને સી આ 3 વ્યક્તિઓ સાથે મળીને ધંધો શરૂ કરે. માની લ્યો કે એ વ્યક્તિ 5 લાખ રૂપિયા લાવે, બી વ્યક્તિ 4 લાખ રૂપિયા લાવે છે અને સી વ્યક્તિ 8 લાખ રૂપિયા લાવે છે. તો આ ત્રણેય સાથે મળી અને ધંધો કરે છે. આને કહેવાય ભાગીદારી પેઢી. એમાંનો આ એ વ્યક્તિ, આ બી વ્યક્તિ, આ સી વ્યક્તિ, આને કહેવાય ભાગીદાર. એ શું કહેવાય? તો કે પેઢીનો ભાગીદાર. બી શું કહેવાય? કે પેઢીનો ભાગીદાર. સી શું કહેવાય? કે પેઢીનો ભાગીદાર. આ ત્રણેય શું કહેવાય પેઢીના? તો કે ભાગીદાર. અને આ ત્રણેય વ્યક્તિ દ્વારા જે એકમ ચલાવવામાં આવશે, જે પેઢી ચલાવવામાં આવશે, આને કહેવાય ભાગીદારી પેઢી. હવે વિચારો કે અહીંયા ધંધાકીય એકમ કોઈ એક વ્યક્તિ માલિકીનું નહીં, 3 વ્યક્તિ માલિકી, એ, બી અને સી સાથે મળીને ધંધો શરૂ કરે છે. તો વર્ષ દરમિયાન એકાંકી પેઢીના જે પ્રશ્નો છે એના કરતાં ભાગીદારી પેઢીમાં પ્રશ્નો વધી જશે. આ પ્રશ્નો, દાખલા તરીકે એ, બી અને સી એ આટલી મૂડી રોકી છે, તો વર્ષના અંતે મૂડી ઉપર વ્યાજ કેટલું ચૂકવવું, ઉપાડ પર વ્યાજ કેટલું વસૂલ કરવું, નફો નુકસાન કયા પ્રમાણે વેચવો, લોન પર કેટલું વ્યાજ ચૂકવવું, કમિશનનો દર શું રાખવો, આ બધા પ્રશ્નો ઉદ્ભવશે.
ભાગીદારી પેઢીમાં. આના માટે આ જ્યારે એ બી અને સી સાથે મળીને ધંધો શરૂ કરે ત્યારે આ બધી શરતો દર્શાવતું એક ખતપત્રક એટલે કે કરારનામું. શું તૈયાર કરે? કરારનામું. કરારનામું એટલે કે એ બી અને સી ભવિષ્યમાં ધંધો કઈ રીતે ચલાવશે એની શરત. એને કહેવાય ખતપત્ર અથવા કરારનામું. આ કરારનામું તૈયાર પેઢીએ કર્યું હોય પછી વર્ષ દરમિયાન આ પ્રમાણે માની લો આમાં મૂડી પર વ્યાજનો દર 5% દર્શાવેલો હોય તો પછી વર્ષના અંતે 5% જ ચૂકવો. ઉપાડ પર વ્યાજનો દર વાર્ષિક 6% નક્કી કર્યો હોય તો 6%. આ શરતો દર્શાવતું પત્રક એટલે કરારનામું. અને પછી આ જ રીતે ધંધો વર્ષ દરમિયાન ચલાવાય. હવે તો આની અંદરથી ભાગીદારી પેઢી એટલે શું, ભાગીદાર એટલે શું, કરારનામું એટલે શું, જો બધા પ્રશ્નો મળ્યા. હવે એ સમજી લ્યો કે એ બી સી એ ભાગીદાર છે અને આ ત્રણેય સાથે મળે એટલે પેઢી અસ્તિત્વમાં આવે છે. તો એ અને બીની વચ્ચેનો સંબંધ શું, બી અને સીની વચ્ચેનો સંબંધ શું, સી અને એની વચ્ચેનો સંબંધ શું? તો મિત્રો આ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ પ્રતિનિધિનો. એકબીજાના શું કહેવાય? પ્રતિનિધિ. એ અને બી વચ્ચેનો સંબંધ પ્રતિનિધિનો, એ અને સી વચ્ચેનો સંબંધ પ્રતિનિધિનો, મતલબ કે એકબીજા ભાગીદારો પ્રતિનિધિ કહેવાય. હવે કરારનામું તૈયાર કરવું હર પેઢી માટે ફરજિયાત નથી. કોઈ પેઢી માની લ્યો કરારનામું ન તૈયાર કરે તો ન કરી શકે, ફરજિયાત નથી, મરજિયાત છે. પણ હર પેઢી કરારનામું તૈયાર કરવું એના માટે હિતાવહક છે. કેમ કે ભવિષ્યમાં કોઈ તકરારો ઉદ્ભવે ભાગીદારો વચ્ચે તો ત્યારે કરારનામું ઉકેલ લાવી શકાય. કરારનામું મૌખિક તૈયાર થઈ શકે અને લેખિત તૈયાર થઈ શકે. પણ મૌખિક છે એ ભવિષ્યમાં માન્ય ન રહે, જ્યારે લેખિત છે તો એ ભવિષ્યમાં સાબિતી માટે માન્ય રહી શકે. એટલે મૌખિક કરતાં લેખિત કરારનામું પેઢી માટે હિતાવહ છે, જેથી કરીને ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ બાબતે તકરાર થાય તો એને નક્કી કરેલું કરારનામા ઉપરથી તકરારનો ઉકેલ લાવી શકાય. પણ મૌખિક હોય તો માન્ય રહે નહીં, એટલે લેખિત કરારનામું હિતાવહ છે. હવે માની લ્યો કે કોઈ પેઢીએ કરારનામું તૈયાર ન કર્યું હોય તો એને આ બધા પ્રશ્નો કઈ રીતે ઉકેલવા? તો ભારતીય ભાગીદારી કાયદો 1932ની સાલથી અસ્તિત્વમાં આવ્યો. કઈ સાલ? 1932. જે પેઢીએ કરારનામું તૈયાર ન કર્યું હોય અથવા તો કરારનામું તૈયાર કર્યું હોય પણ આમાંથી કોઈ એક બાબત દર્શાવેલી ન હોય તો ત્યારે એ પેઢીને આપોઆપ 1932 કાયદાની અંદર જે જોગવાઈઓ આપી છે એ અનુસરવાની રહે છે. આની અંદર જોગવાઈઓ આપેલી છે. માની લ્યો કે ભવિષ્યમાં વર્ષના અંતે નફો નુકસાન કયા પ્રમાણે વેચવું એ નક્કી કર્યું નથી તો એને આપોઆપ આ જોગવાઈ લાગુ પડે. તો એ સરખાઈ છે. નફો નુકસાન વહેંચશે. માની લ્યો કરારનામું તૈયાર નથી કર્યું પેઢીએ તો એને વર્ષના અંતે નફો કે નુકસાન જે થાય એ સરખાઈ છે વેચવાનો રી. અથવા તો કરારનામું તૈયાર કર્યું છે પણ એને નફો નુકસાન કયા પ્રમાણે ફાળવવું હોય એ દર્શાવ્યું નથી તો એને પણ આ જોગવાઈ લાગુ પડે. બીજું, મૂડી પર વ્યાજ પેઢી ચૂકવી શકે
નહીં. માની લ્યો કરારનામું તૈયાર નથી કર્યું તો વર્ષના અંતે ભાગીદારોની મૂડી ઉપર પેઢીએ ભાગીદારોને કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવું? તો જોગવાઈમાં ઉલ્લેખ છે કે જો કરારનામું તૈયાર ન કર્યું હોય તો મૂડી પર વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવી શકે નહીં. એમ ઉપાડ પર વ્યાજ પણ વસૂલ કરી શકે નહીં. જો કરારનામું તૈયાર ન કર્યું હોય અને વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ કેટલું ગણવું તો ગણી શકે નહીં, વસૂલ કરી શકે નહીં. પેઢી ઉપાડ પર વ્યાજ ભાગીદારો પાસેથી વસૂલ કરી શકે નહીં. એ જ રીતે કમિશન, મહેનતાણું કાંઈ ચૂકવી શકે નહીં. સ્પષ્ટ ઉલ્લેખ છે જોગવાઈઓ. તો કરારનામું તૈયાર ન કર્યું હોય તો કમિશને આપી શકે નહીં ભાગીદાર. હા, કરારનામું તૈયાર કર્યું હોય ને કમિશનનો દર 10% રાખ્યો હોય તો 10% લેખે કમિશન આપી શકે. લોન પર વ્યાજ, ખાસ આ પોઈન્ટ. માની લ્યો કે કરારનામું તૈયાર નથી કર્યું અને કોઈ ભાગીદારે પેઢીને લોન આપેલી છે તો કરારનામું તૈયાર નથી કર્યું એટલે લોન પર વ્યાજનો દર નક્કી નહીં હોય. તો ત્યારે જોગવાઈમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પેઢીએ ભાગીદારની લોન પર વર્ષના અંતે 6% વ્યાજ ચૂકવવું પડે. જોગવાઈની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે કરારનામું તૈયાર ન કર્યું હોય અથવા તો કરારનામું તૈયાર કર્યું હોય પણ લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો એને જોગવાઈઓ મુજબ લોન પર વર્ષના અંતે 6% વ્યાજ પેઢીએ ભાગીદારને ચૂકવવું પડશે. પણ પેઢીએ કોઈ ભાગીદારને લોન આપી હોય તો પેઢી વ્યાજ વસૂલ કરી શકે નહીં. જો લોન 2 પ્રકારની, પેઢીએ ભાગીદારને આપેલી હોય એ એક પ્રકાર, ભાગીદારે પેઢીને આપેલી હોય એ બીજો પ્રકાર. તો અહીંયા જે વાત છે એ ભાગીદારે પેઢીને આપેલી લોન ઉપર 6%. પેઢીએ કોઈ ભાગીદારને લોન આપી હોય તો પેઢી વ્યાજ વર્ષના અંતે વસૂલ કરી શકે નહીં. આ જોગવાઈઓને આધીન જેને કરારનામું તૈયાર ન કર્યું હોય એ પેઢીએ આ જોગવાઈઓને આધીન વર્ષ દરમિયાન ચાલવાનું રહેશે. જેને કરારનામું તૈયાર કર્યું છે પણ આમાંથી કોઈ એક બાબત દર્શાવેલી નથી તો એને પણ આ જોગવાઈઓને અનુસરવાનું રહેશે. તો ભાગીદારી પેઢી કાયદો ભારતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો? 1932થી. તો એને એ જોગવાઈઓને અનુસરો. હવે આપણે કીધું કે 11મા ધોરણમાં આપણે સંપૂર્ણ નામાના મૂળ તત્વો ભાગ 1 અને 2 ભણ્યા તો એ એકાંકી પેઢી હતી. હવે અહીંયા તમારે ભાગીદારી પેઢી છે. હવે જો ભાગીદારી પેઢી તો કોઈ એક વ્યક્તિ નહીં, એકથી વધુ. એનો મતલબ કે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય તો ભાગીદારી કહેવાય? 2 વ્યક્તિ. ઓછામાં ઓછી જો એક વ્યક્તિ હોય તો એ વ્યક્તિગત માલિકીનું એકમ થયું, એકાંકી પેઢી થઈ. તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ સાથે મળીને ધંધો શરૂ કરે તો કહેવાય? 2. તો જ ભાગીદારી થાય. ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોય તો 2 કે તેથી વધુ. જો ભાગીદારી પેઢીનો અર્થ આપણે આપીએ 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુસર સાથે મળી તેમાંથી કોઈ એક કે એકથી વધુ વ્યક્તિઓ ધંધો ચલાવે તો એને ભાગીદારી પેઢી કહેવાય. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો અને વધુમાં વધુ મહત્તમ 50 ભાગીદારો સુધી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં લાવી શકાય. ઓછામાં ઓછા કેટલા? 2. મહત્તમમાં મહત્તમ કેટલા? 50. તો આપણે આના ઉપરથી અર્થ આપ્યો કે ભાઈ ભાગીદારી પેઢી કોને કહેવાય? તો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળી નફો કમાવાના ઉદ્દેશથી
તેમાંની કોઈ એક કે એકથી વધુ વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે તો એને ભાગીદારી પેઢી કહેવાય. આ સાથે મળી અને જે વ્યક્તિઓ ધંધો સ્થાપિત કરે છે એને ભાગીદાર કહેવાય. અને એ ધંધો કઈ શરતોને આધીન ચલાવવામાં આવશે એ જે કરારનામું તૈયાર કરવામાં આવે છે આને કહેવાય ભાગીદારી. થઈ ગયો? તો હવે એક એક પોઈન્ટ પણ યાદ રાખતા જજો એટલે બહુ વિકલ્પ એક વાક્યમાં ક્યાંય તકલીફ ન પડે. સાથે સાથે સી વિભાગમાં 3 ગુણનો એક દાખલો, જેમ ભાગીદારી પુનર્ગઠનનો એક દાખલો પૂછાય છે એ લાભ ત્યાગનો હોઈ શકે કે પાઘડીની આમનોંધ અંગેનો 3 ગુણનો હોઈ શકે. બીજો આની અંદરથી નહીં એક 3 ગુણનો દાખલો એ જ રીતે પૂછાય છે અને એના 4 સ્ટેપમાં આપણે ટૂંકા દાખલાઓ પૂરા કરવાના છે. હવે વિચારો કે જો આ રીતે એકથી વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધો સ્થાપિત કરે અને વર્ષના અંતે જે કાંઈ નફો થાય તો એ નફો આ 3 વ્યક્તિઓ વચ્ચે કઈ મુજબ વહેંચવો તો એને કહેવાય નફા નુકસાનની ફાળવણી. તો આજે આપણે શરૂઆત કરવા છે ટૂંકા દાખલાનો પહેલો પોઈન્ટ, નફો નુકસાનની ફાળવણી અંગેના દાખલા. ચાર સ્ટેપમાં આપણે ટૂંકા દાખલા પૂરા કરીશું અને 4 સ્ટેપની અંદર ખાસ સમજીને એક એક દાખલો માઇન્ડની અંદર વ્યવસ્થિત રીતે ઉતારવાનો છે જેથી કરીને તમે એવા પ્રકારના પુસ્તકની અંદર ઉદાહરણમાં સ્વાધ્યાયમાં જે આપેલા છે એ ગણી શકો. તો ખાસ ચાલ પ્રથમ લઈએ નફો નુકસાન ફાળવણી અંગેના ટૂંકા દાખલા. હવે ફરીથી પાછો એક પોઈન્ટ નફા નુકસાન ફાળવણીનો ચર્ચા કરી લઈ કે જો દાખલાની રકમમાં નફો નુકસાન ભાગીદારો કયા પ્રમાણે વેચે છે એ આપ્યું હોય તો એ પ્રમાણે, અને જો ન આપ્યું હોય તો સરખાઈ છે. જો ન આપ્યું હોય તો એનો મતલબ કે 1932ની જોગવાઈ અનુસાર 1932ની જોગવાઈમાં છે કે જો ભાગીદારી પેઢીએ નફો નુકસાન વર્ષના અંતે કયા પ્રમાણમાં વેચવો એ નક્કી ન કર્યું હોય તો એ સરખાઈ છે નફો નુકસાન વેચવાનો રહેશે. તો આપણે જોગવાઈને આધીન એ નફો નુકસાન વેચવાનો સરખાઈ છે. અને જો આપ્યું હોય તો એ પ્રમાણે. જો હું અહીંયા એક પછી એક એક્ઝામ્પલ સંપૂર્ણ નફા નુકસાન ફાળવણીના દાખલા આવી જાય એ રીતે એક પછી એક એક્ઝામ્પલ લઉં છું. આ એક દાખલો આપણે લઈએ. અ, બ અને ક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. વર્ષના અંતે પેઢીનો કુલ નફો રૂપિયા 3 લાખ હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધ. જો છે મેં એક એક્ઝામ્પલ લીધું છે કે અ, બ અને ક 3 એક પેઢીના ભાગીદારો છે. વર્ષના અંતે પેઢીનો કુલ નફો થયો છે 3 લાખ. તો દરેક ભાગીદારને કેટલો નફો મળે? હવે જુઓ દાખલાની રકમ અ, બ અને ક કયા પ્રમાણે નફો નુકસાન વેચે છે આપ્યું છે? નથી આપ્યું.
એનો મતલબ કે એને કરારનામું તૈયાર નહીં કર્યું હોય તો આપણે કયા પ્રમાણે વેચવાનો? 1932ની જોગવાઈ પ્રમાણે. 1932ની શું જોગવાઈ છે? તો કે કરારનામું તૈયાર ન કર્યું એટલે કે નફો નુકસાન વેચણીનું પ્રમાણ ન હોય તો સરખા હિસ્સે વેચવાનું. તો 3 ભાગીદારો છે તો આ 3 લાખના 3 ભાગ પડે, દરેકને 1 લાખ રૂપિયા નફો મળે. તો આપણે સીધું આ રીતે શોધી શકશું, દરેક ભાગીદારને મળતો નફો બરાબર આ 3 લાખ. કેટલા ભાગીદારો છે? 3. તો ભાગ્યા 3 તો કેટલા રૂપિયા મળે? તો કે રૂપિયા 1. એનો મતલબ કે ભાગીદાર અને 1 લાખ મળે, ભાગીદાર બને 1 લાખ મળે અને ભાગીદાર કને 1 લાખ મળે. તો છેલ્લે ખાસ 2 ગુણનો જે આ દાખલો છે એમાં છેલ્લે જે જવાબ માંગ્યો છે એ આપણે દર્શાવવાનો છે. તો આપણે લખી શકીએ કે અહીં ભાગીદાર અ, બ અને ક દરેકને રૂપિયા 1 લાખ નફો મળશે. જો આ છેલ્લો જવાબ 3 ગુણ માટે ભાગીદાર અ, બ અને ક દરેકને રૂપિયા 1 લાખ નફો મળશે. જો હું અહીંયા બીજું ઉદાહરણ લઉં છું. એ, બી અને સી 3:2:1 પ્રમાણ નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો રૂપિયા 6 લાખ થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. જો અહીંયા દાખલાની રકમમાં આપ્યું છે નફો નુકસાન વેચણીનું પ્રમાણ, તો ક્યાં આપ્યું છે? કેટલું આપ્યું છે? 3:2:1. એનો મતલબ કે આ પેઢીએ કરારનામું તૈયાર કર્યું છે અને એમાં નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ એને દર્શાવેલું છે. તો વર્ષના અંતે એ પ્રમાણે જ નફો નુકસાન વેચવો પડે. તો અહીંયા નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ છે તો આ છે. હવે આપણે શું કરવાનું છે? દરેક ભાગીદારને મળતો નફો શોધવાનો છે. તો આપણે હેડિંગ જ આપીએ, દરેક ભાગીદારને મળતો નફો. ભાગીદાર એને મળતો નફો પેઢીનો કુલ નફો કેટલો છે? 6 લાખ. આમાંથી ભાગીદાર એને કેટલો મળે? તો એનું પ્રમાણ છૂટું પાડો. જો એ, બી અને સી નું સંયુક્ત પ્રમાણ તો આપણે કહીએ કે 3:2:1. હવે એમાંથી એનું આપણે 1 નું છૂટું પાડવું છે તો એનું કેટલું છે? 3. એના છેદમાં આ જેમમાં જે સંખ્યા છે એનો સરવાળો આવે એટલે એ પ્રમાણ છૂટું પાડ્યું ગણ. જો 3 ને 2 5, 5 ને 1 6. તો જો એનું મારે પ્રમાણ જેમમાંથી છૂટું પાડવું હોય તો જેમનો સરવાળો છેદમાં આવે, જેમનો સરવાળો 3 ને 2 5 ને 1 6 થાય છે તો મારે એનું પ્રમાણ છૂટું પાડવું હોય તો 3/6. તો કેટલા રૂપિયા મળે? તો કે રૂપિયા 3 લાખ. હવે એ જ રીતે ભાગીદાર બી ને મળતો નફો, તો પેઢીનો 6 લાખ નફો છે એમાંથી બી ને, તો બી નું પ્રમાણ અલગ પાડો, 2/6.
અલગ પાડવું એટલે જેમમાં જે છે આંકડા એનો સરવાળો છેદમાં આવે, જેમનો સરવાળો છેદમાં આવે તો 2ના છેદમાં 3 ને 2 5 ને 6 6. હવે બધાના છેદમાં 6 જ આવશે તો કેટલા રૂપિયા મળે? હવે ભાગીદાર સી ને મળતો નફો આ 6 લાખ આ 1ના છેદમાં 6. તો આ રીતે અહીંયા સરખાઈ છે હતો એટલે આપણે હેડિંગ આપી દીધું કે દરેક ભાગીદારને મળતો નફો. શું શોધવાનું હતું? દરેક ભાગીદારને મળતો નફો. તો આપણે જવાબમાં સીધું અહીંથી શરૂઆત કર્યું કે દરેક ભાગીદારને મળતો નફો. આ 3 લાખ 3 ભાગીદારો વચ્ચે 1 લાખ વેચે, પણ અહીંયા દરેકને અલગ અલગ પ્રમાણે વેચવાનો છે એટલે આપણે હેડિંગ જ રાખ્યું કે દરેક ભાગીદારને મળતો નફો, પછી ભાગીદાર અને મળતો નફો. આ 6 લાખમાંથી અનું પ્રમાણ છૂટું પાડો, બીને મળતો તો બીનું પ્રમાણ છૂટું પાડો, સીને મળતો સીનું પ્રમાણ છૂટું પાડો. સમજાય છે? હવે માની લ્યો અહીંયા મેં લખ્યું કે 6 લાખ થયો હોય તો દરેકની જગ્યાએ હું કહું ભાગીદાર બીને મળતો નફો શોધ. દરેકને મળતો નહીં, કોને? ભાગીદાર બીને મળતો નફો શોધ, માત્ર બીને. તો અહીંયા તમારે દરેક ભાગીદારને મળતો નફો નથી શોધવાનો, તો આ હેડિંગ આપવાનું નથી. તો તમારે અહીંયા શું લખવાનું છે? સીધું આ જ ભાગીદાર બીને મળતો નફો અને સીધી આટલી જ ગણતરી. અને છેલ્લે લખી નાખવાનો આમ ભાગીદાર બીને વર્ષના અંતે ₹2 લાખ નફો મળે. સમજાય છે? જો દરેક ભાગીદારનું કીધું હોય તો જ એ બી ને સી ના શોધવાના છે. જો એટલું જ કીધું હોય બીને મળતો નફો શોધો તો તમારે સીધું જ ભાગીદાર બીને મળતો નફો અને સીધું બીનું જ પ્રમાણ છૂટું પાડવાનું 2ના છેદમાં 6 અને છેલ્લે લખવાનું આમ ભાગીદાર બીને વર્ષના અંતે ₹2 લાખ નફો મળશે. થઈ ગયો?